હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરેન રાજ્યગુરુ. વેલકમ ટુ યુજી સોલ્યુશન્સ. આજે આપણે જોવાના છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકો તૈયાર કરવા પણ માત્ર વિશ્લેષણના હેતુસર. બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે નાણાકીય પત્રકો તૈયાર કરવાના છે. આપણને ખબર છે, આપણે ભણી ગયા કે નાણાકીય પત્રકો બે પ્રકારના હોય. એક હોય નફા નુકસાન ખાતું, એક હોય પાકું સરવૈયું. બરાબર છે. તો આ બે છે નાણાકીય પત્રકો જે ધંધાની પરિસ્થિતિ દર્શાવે છે. બરાબર. તો એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. આ અગાઉ મેં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 કરાવેલા છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ જોજો, જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો ક્લિયર થઈ જાય. ચાલો, આમાં આપણે પ્રસ્તાવના જોઈએ શું આપેલું છે. આમાં મેં થોડાક જ પોઈન્ટ છે એ કવર કરેલા છે. બહુ લાંબુ મેં ઇન્ટ્રોડક્શન આપેલું નથી, ખૂબ જ સ્મોલ ઇન્ટ્રોડક્શન છે. બરાબર છે. એટલે તમને ટૂંકમાં બધું સમજાઈ જશે. ચાલો, અને આ ચેપ્ટર ખૂબ જ ઇઝી છે અને આપણે જેટલા જો 17 માર્ક્સ હોય તો એ પણ 17.5 આપણને રોકડા મળી જશે, અને જો 15 માર્ક્સનો સમ હોય તો એ પણ આપણને રોકડા મળી જશે. બરાબર છે. એટલે ખૂબ જ ઇઝી સમ છે. ચાલો, પ્રસ્તાવના તથા અર્થ જોઈએ આપણે શું છે. તો કે પહેલાં તો આપણે નાણાકીય પત્રકો શું છે એ આપણે કીધું છે કે ધંધાકીય સાહસમાં નાણાકીય હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના તમામ આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવે છે. બરાબર છે. એ તો કોમન છે, આપણે ખાલી ઊંધો કાન પકડ્યો છે, કાંઈ કીધું નથી. ખતવણી કરવામાં આવે છે અને બાકીઓ પરથી તૈયાર કરાયેલો કાચા સરવૈયાના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે આપણને ખબર છે કે ભાઈ પહેલાં વ્યવહારોની કાચી નોંધ કરવામાં આવે, કાચી નોંધ પછી એની ખતવણી કરવામાં આવે, ખતવણી પછી એની બાકીઓ પરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ. એ આપણે 12માં અને 11-12માં નાની નાની વસ્તુ શીખી ગયા. બરાબર છે. અને એના ઉપરથી આપણે કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ છીએ. આ રીતે વાર્ષિક હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. અને વાર્ષિક હિસાબોમાં બે પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એટલે શું થાય, નાણાકીય પત્રકો, જે મેં તમને પહેલાં જ કીધું હતું. બરાબર. ચાલો, નાણાકીય પત્રકો એટલે આપણને ખબર પડી ગઈ શું થયું. એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. આ કાંઈ નથી, ખાલી ઉપરથી ઊંધો કાન પકડ્યો છે. જો આપણે થિયરીમાં ક્વેશ્ચન પૂછે તો આવી રીતે પ્રસ્તાવના એની લખવી પડે. બરાબર. ચાલો, નાણાકીય પત્રકો એટલે ખબર પડી ગઈ. ચાલો, હવે પછી નાણાકીય પત્રકોના પ્રકાર. તો એમાંય આપણે ઊંધો કાન પકડવાનો છે. ખબર છે આપણને કે નાણાકીય પત્રકો બે પ્રકારના છે, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. નફા નુકસાન ખાતામાં ધંધાની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે, જ્યારે પાકા સરવૈયામાં ધંધાની સ્થિતિ દર્શાવે છે કે ભાઈ એ કેટલા દેવાઓ ધરાવે છે અને કેટલી મિલકતો ધરાવે છે. ચાલો, અર્થ અને ખર્ચ અને આવકની વિગત અને ધંધાકીય આવકની ગણતરી દર્શાવતું પત્રક. ઊંધો કાન પકડ્યો, જેમ મેં કીધું, ખર્ચ અને આવકની વિગત અને ધંધાકીય આવકની ગણતરી દર્શાવતું પત્રક એટલે ટૂંકમાં નફા નુકસાન ખાતું. પછી બીજું આપ્યું છે ધંધાની આર્થિક સ્થિતિ અને આર્થિક સ્થિતિમાં ફેરફાર દર્શાવતું પત્રક. એટલે આપણને ખબર છે ધંધાની આર્થિક સ્થિતિ અને આર્થિક સ્થિતિમાં ફેરફાર દર્શાવતું પત્રક કોણ હોય, પાકું સરવૈયું. બરાબર. તો આમાં છે નફા નુકસાન ખાતું અને આ છે પાકું સરવૈયું. બે પ્રકારના છે નાણાકીય પત્રકો. તો તમે વિચારતા હશો કે સર તમે આવું કેમ લખ્યું, કે ડાયરેક્ટ લખીને ખાઈ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું. પણ એમ ના કરાય. જો તમારે એક્ઝામમાં જો થિયરી પૂછાય, થિયરી જો કે ના પૂછાય પણ છતાં જો કદાચ પૂછાય અને થિયરિકલ નોલેજ હોવું પણ જરૂરી છે, તો આપણે આવી રીતનું યાદ રાખેલું હોય તો ક્યાંક આપણે લખવા કામ આવે. અને કોઈ પણ આપણે ટીચર્સ કે પ્રોફેસર્સ આપણે પૂછે તો આપણે આવી રીતે જ આન્સર આપીએ તો સારો લાગે. બરાબર છે. એટલે આ થિયરિકલ નોલેજ હોવું જરૂરી છે, એટલે મેં આ વસ્તુ લખેલી છે. ચાલો, હવે આપણે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે નાણાકીય પત્રકો શું છે. બરાબર. હવે આપણે આ જે ચેપ્ટર છે એ આપણે છે નાણાકીય પત્રકો તૈયાર કરવા, પણ કયા હેતુથી, માત્ર વિશ્લેષણના હેતુથી. બરાબર. એકદમ માત્ર વિશ્લેષણના હેતુથી. તો આપણે આ જે પત્રકો છે એનું વિશ્લેષણ કરવાનું છે. તો આનું વિશ્લેષણ એટલે શું? વિશ્લેષણ એટલે એની તપાસ કરવી, એને જોવું. બરાબર છે. તો કઈ રીતે, તો કોણ જોઈ, તો એનું આપણે અર્થ જોઈએ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે થાય શું? તો પહેલાં આપણે વાંચી લઈ, પછી હું તમને સમજાવું. ધંધાકીય સાહસ સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો કંપનીની નફાકારકતા, સદ્ધરતા અને આર્થિક સ્થિતિ તથા કામગીરી અંગે સાંગોપાંગ ખ્યાલ મેળવવા માટે ધંધાકીય પત્રકોની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરે છે. જે તપાસને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને વિવેચન કહેવામાં આવે છે. ચાલો, આ સમજાઈ ગયું હોય તો બહુ સારું છે. નકર હું સમજાવું. ધંધાકીય સાહસ સાથે જોડાયેલા વિવિધ પક્ષકારો એટલે કે દાખલા તરીકે કંપની કોઈ પાસેથી લોન લેવા માગે છે, ફોર એક્ઝામ્પલ બેંક છે, તો બેંક
પેલા કંપનીના જે પત્રકો હશે, નાણાકીય પત્રકો, એટલે કે આ જે આપણા નફા નુકસાન ખાતું પાકું સરવૈયું, એ જોશે કે ભાઈ જે કંપની છે એ પ્રોફિટ કરે છે, નફા નુકસાન ખાતામાંથી જોશે કે કંપની કેટલા દેવા લે છે. પાકા સરવૈયામાં એવું જોઈએ કે કંપની પાસે કેટલા દેવા છે, કંપની પાસે કેટલી મિલકતો છે, કંપની પાસે કેટલા લેણદારો છે, એની પાસે કેટલા દેવાદારો છે, બરાબર. અને નફા નુકસાન ખાતામાંથી કંપની કેટલી આવક કરે છે, વર્ષની કેટલો નફો કરે છે એ જોઈ છે, બરાબર. જેથી કરીને એને ખબર પડે કે કંપની છે એ એની લોનનું વ્યાજ અને લોન ચૂકવવા માટે એલિજિબલ છે કે નહીં. ખબર પડી, બરાબર. તો કે એ તો શું છે કે ધંધાકીય સાથ સાથે જોડાયેલા વિવિધ પક્ષકારો, એટલે કે એ બાહ્ય પક્ષકાર થયું. અને આ જ વસ્તુ આપણે લેણદારોમાં લઈ શકીએ, બરાબર. લેણદારો છે, બરાબર. તો એ આપણા જે આપણી જે પત્રકો છે એ જોઈ અને એમ કહી શકે કે ભાઈ આના લેણદારો ઓછા છે, એટલે કે આ ચૂકવણી સમયસર કરે છે, કે આમ છે તેમ છે, બરાબર. અને આવી જ વસ્તુ રોકાણકારોમાંય હોય કે જે શેર હોલ્ડર હોય, આપણા ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, બરાબર છે. તો આ બધી વસ્તુ જે ડિબેન્ચર હોલ્ડર છે કે આપણે જે રોકાણકાર છે આપણા, બરાબર, તો એ પણ આપણા જે આપણી ધંધાની સ્થિતિ છે, આપણા નાણાકીય પત્રકો છે એનું વિશ્લેષણ જોઈ અને આપણા જે કંપની છે અથવા તો પેઢી છે એમાં રોકાણ કરતા હોય છે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કોણ કરે છે, શા માટે કરે છે, બરાબર. હવે આ નાણાકીય પત્રકોના વિશ્લેષણની ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. આ બધી પદ્ધતિઓ મેં લખી નાખી છે, પણ આમાંથી આપણે જોવાની માત્ર બે જ છે આ ચેપ્ટરમાં, બરાબર છે. ચાલો, તો આમાં આપણે પદ્ધતિઓ જોઈ કે નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ. તો આ બધી જ પદ્ધતિઓ તમારે આમ તો કોમર્સ તમે કરશો એટલે બધી જ પદ્ધતિઓ ભણવામાં આવશે, બરાબર છે. આપણે જોઈ કઈ કઈ છે. એક તો તુલનાત્મક નાણાકીય પત્રકો, વલણ દર્શાવતી ટકાવારીઓ, સામાન્ય માપના પત્રકો, હિસાબી ગુણોત્તરો, એને ગુણોત્તર વિશ્લેષણ કહેવાય, ભંડોળ પ્રવાહ પત્રક, રોકડ પ્રવાહ પત્રક, આ બધું તમે ક્યાંક સાંભળેલું તો હશે, બરાબર. સમતૂર વિશ્લેષણ, મૂલ્ય વૃદ્ધિ પત્રક વિશ્લેષણ, આ બધા જ વસ્તુ તમારે ભણવામાં આવશે. જેમાં હિસાબી ગુણોત્તરો એ તમારે પોસ્ટ એકાઉન્ટમાં આવશે આવતા વર્ષે SY BComમાં, ભંડોળ પ્રવાહ પત્રક એ પણ આવશે, રોકડ પ્રવાહ પત્રક પણ આવશે, બરાબર. એટલે આ બધી વસ્તુ તમારે ભવિષ્યમાં ભણવાની આવશે. વલણ દર્શાવતી ટકાવારી પણ તમે લગભગ ભણી ગયા હશો અને કાં હવે આગળ આવશે, બરાબર. પરંતુ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે તુલનાત્મક નાણાકીય પત્રકો અને સામાન્ય માપના પત્રકો. આ બે વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, બરાબર છે. તુલનાત્મક નાણાકીય પત્રકો અને સામાન્ય માપના પત્રકો, આ બેનું સ્મોલ ઇન્ટ્રોડક્શન હું આપી દઈશ, બરાબર. અને પછી આના ડિટેઇલ્ડ ઇન્ટ્રોડક્શન માટે તમારે આગળના વિડીયોઝ જોવા પડશે. આ ચેપ્ટરમાં હું ઝાઝા વિડીયોઝ નહીં બનાવું, કારણ કે ચેપ્ટર એકદમ ઇઝી છે અને બહુ આનું કન્ટેન્ટ વધારે નથી, બરાબર છે. તમે 3-4 સમ જોઈ લેશો ને એટલે તમને આખું ચેપ્ટર છે એ ખીલો થઈ જશે, બરાબર છે. એટલે બહુ વધારે ચેપ્ટરમાં આપણે ટાઈમ બગાડશું નહીં. બે મેથડ છે આપણે ભણવાની, એક તુલનાત્મક નાણાકીય પત્રકો અને એક સામાન્ય માપના પત્રકો. તો આપણે બે વિશે થોડું જાણી લઈ આ શું છે. ચાલો, પહેલાં છે તુલનાત્મક નાણાકીય પત્રકો. તો તુલનાત્મક નાણાકીય પત્રકો પરથી પાછલા સમયના આવક, ખર્ચ, વેચાણ, દેવા, મિલકતો વગેરેની સાથે ચાલુ સમયની જે તે મિલકતોની તુલના શક્ય બને તે રીતે રજૂઆત કરાય છે. ચાલો, આમાં વાંચ્યું છે મેં, પણ જો ખબર ના પડી હોય તો હું એક્સપ્લેન કરી દઉં, બરાબર. તુલનાત્મક પત્રકો એટલે એવા પત્રકો જે 2 વર્ષનું કમ્પેરિઝન કરે છે. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર કંપનીના દેવા 39,000 હતા, જે પ્રેઝન્ટમાં એના 45,000 છે, બરાબર. તો એ શું થયું કે ભાઈ કંપનીએ દેવા ઓછા કરી નાખ્યા છે, બરાબર. અને કંપનીએ જે છે એ દેવા ઓછા કરી નાખ્યા અને ચૂકવણી વધારે રાખી છે. જ્યારે લેણદારોનું આપણે જોઈએ કે લાસ્ટ યર જે લેણદારો હતા એ 50,000ના હતા, પણ કરંટ યરમાં લેણદારો છે 80,000ના છે, બરાબર છે. તો શું થાય, કન્ક્લુઝન એનું શું નીકળે કે ભાઈ કંપની છે એ જે છે ઉધાર વ્યવહાર છે એ વધારે કરે છે, બરાબર છે, અને રોકડ વ્યવહાર છે ઓછો કરે છે. અથવા તો એવું બીજું કન્ક્લુઝન એમાં નીકળી શકે કે કંપની છે એ ચૂકવણી છે એ ઓછી કરે છે લેણદારોને, અને જે છે એની પ્રમાણ છે એ વધારતી જાય છે દેવાઓનું, બરાબર છે. એવી જ રીતે એને વિરુદ્ધ પણ થઈ શકે, બરાબર, કે મિલકતો લાસ્ટ યર આટલી હતી, આ યરમાં આટલી છે, એટલે કે કંપનીએ આટલી મિલકતો જો ઓછી હોય તો વેચાણ કરી નાખ્યું છે અથવા તો ખરીદી કરી છે, બરાબર છે.
ચાલો બીજો પોઈન્ટ છે, આ પદ્ધતિ એક જ કંપનીની આંતરિક બાબતોની તુલના માટે ઉપયોગી છે. જે મેં વાત કરી કે ભાઈ લાસ્ટ યરમાં આટલું, કરંટ યરમાં આટલું, તો એના મગજથી શું કન્ક્લુઝન નીકળે એ વસ્તુ, બરાબર છે. અને તેનાથી ધંધાની આર્થિક સ્થિતિ સુધરી છે કે બગડી છે તેનો ખ્યાલ આવે છે, બરાબર છે. જેવી રીતે મેં કીધું કે ભાઈ લાસ્ટ યર કંપનીનો પ્રોફિટ આવી રીતનો હતો, તો કરંટ યરમાં આટલો છે કે 80,000 પ્રોફિટ હતો, એમ એ વધીને 1 લાખ થયો છે, તો ભાઈ કંપનીની સ્થિતિ સારી છે, બરાબર. અને જો એમ કહે કે ભાઈ લાસ્ટ યર 80,000 હતો અને આ યરમાં છે એ 50,000 જ છે, તો જે કંપનીની સ્થિતિ થોડીક ઓછી છે, ઓછી પ્રોફિટેબલ છે, બરાબર છે. અને આ બધી આર્થિક સ્થિતિ તો આખી ઉપર ખાલી પ્રોફિટ ઉપર આધારિત નથી, તમને ખબર છે, બરાબર છે, કે આર્થિક સ્થિતિ છે એ કંપની પાસે કેટલી મિલકતો છે, કંપની પાસે કેટલા દેવા છે, એ બધી જ વસ્તુ, કંપની પાસે કેટલા રોકાણકારો છે, કે કંપની પાસે કેટલા શેર છે, ડિબેન્ચર છે, બરાબર છે, કેટલા શેર હોલ્ડર છે, કંપનીની માર્કેટ વેલ્યુ કેટલી છે, આ બધી જ વસ્તુ છે એ કંપનીની આર્થિક સ્થિતિ દર્શાવે છે. એટલે આપણે આર્થિક સ્થિતિ મોટાભાગે પાકા સરવૈયામાંથી વધારે જોવા મળતી હોય છે, બરાબર છે. ચાલો હવે આ વસ્તુ થઈ ગઈ તુલનાત્મક નાણાકીય પત્રકો. તુલનાત્મક નાણાકીય પત્રકો એટલે આપણે શું અલગ અલગ સમયની એક જ કંપનીની તુલના કરવાની હોય તો આપણે શું કરીએ, તુલનાત્મક નાણાકીય પત્રકો, બરાબર છે. હવે સમાન કદના પત્રકો, બીજી મેથડ આવી જે આપણે ભણવાની છે, પહેલી મેથડ હતી, આ છે બીજી મેથડ, સમાન કદના પત્રકો. તો સમાન કદના પત્રકો એટલે શું, તો આપણે થોડુંક વાંચીએ પછી હું એક્સપ્લેન કરું. સામાન્ય માપના પત્રકો ધંધાની મિલકતોના પ્રમાણમાં કે દેવાના પ્રમાણમાં કે કુલ વેચાણના પ્રમાણમાં તેની જુદી જુદી આઇટમોમાં થયેલા ફેરફારની વિગતો રજૂ કરે છે. આ પત્રકોના બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો વાંચી લીધું, એકવાર પાછું વાંચી લઈ. સામાન્ય માપના પત્રકો ધંધાની મિલકતોના પ્રમાણમાં દેવાના પ્રમાણમાં કે કુલ વેચાણના પ્રમાણમાં તેની જુદી જુદી આઇટમોમાં થયેલા ફેરફારોની વિગતો રજૂ કરે છે. હવે આ વસ્તુ શું છે એ તમે વાંચ્યું, એમાં મને ખબર પડી નહીં, બરાબર છે. ચાલો તો કાંઈ વાંધો નહીં, આપણે સમજી લઈએ કે ફોર એક્ઝામ્પલ કંપનીના કુલ દેવા અથવા કુલ મિલકતો તમે જે લઈ શકો તે, બરાબર. કુલ દેવા દાખલા તરીકે 1 લાખ છે, બરાબર છે. કુલ દેવા દાખલા તરીકે શું છે, 1 લાખ છે. હવે તેમાં દેવામાં શું શું હોય તો કે ભાઈ એક તો બેંક ઓવરડ્રાફ્ટ હોય. ચાલો તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે રાખીએ 10,000, બરાબર. પછી અહીંયા લોન આપણે રાખીએ 50,000ની, બરાબર. પછી અહીંયા આપણે રાખીએ લેણદારો રાખીએ આપણે 40,000ના, બરાબર છે. ચાલો કાંઈ વાંધો નહીં, 30,000 રાખી દઈએ. અને અહીંયા એક દેવી ઊંડી વધારી નાખીએ, દેવી ઊંડી રાખી દઈએ આપણે 10,000. તો આ થઈ ગયા, આ 50 ને 30 80 ને 20 100 એટલે 1 લાખ. 1 લાખ આપણી પાસે કુલ દેવા છે, બરાબર. ચાલો આ કુલ દેવા છે. હવે આવી જ રીતે આપણે બીજી કંપનીની સામે દેવા આપેલા હશે, આપણે કમ્પેરિઝન કરવાનું છે. આપણી પાસે કુલ દેવા છે 1 લાખ, બરાબર. કુલ દેવા કેટલા છે આપણી પાસે 1 લાખ, તો 1 લાખ છે આપણા 100% થાય. તો આની કમ્પેરિઝનમાં આપણી પાસે આ કેટલા છે તો કે ભાઈ બેંક ઓડી છે કુલ દેવાના 10% જેટલી બેંક ઓડી છે, કે 1 લાખ એ 100%, તો 10,000 એ 10%, બરાબર. લોન છે એ કુલ દેવાના કમ્પેરિઝનમાં 50% છે, બરાબર. 1 લાખ આપણા કુલ દેવા છે, એમાંથી 50% આપણી શું છે, લોન છે, બરાબર. લેણદારો તો એની કમ્પેરિઝનમાં આ શું થયું 30%, બરાબર. અને દેવી ઊંડી થઈ એ શું થયું આપણી 10%. તો આ ટોટલ કરશો એટલે કેટલા થઈ જશે 100%. એટલે કે તમે કમ્પેરિઝન કરશો તો ટોટલ દેવામાંથી. એવી જ રીતે આપણે નફા નુકસાન ખાતું લઈ લઈએ, બરાબર. આપણે અત્યારે કુલ દેવાનું જોયું, એવી રીતે કુલ મિલકતો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા કુલ મિલકતો લઈ લઈએ આપણે, એમાંથી આપણે મિલકતોમાં જમીન મકાન, બરાબર. ચાલુ મિલકતોમાં આપણે રોકડ લઈ લઈએ, બેંક લઈ લઈએ, બરાબર છે. તો એ વસ્તુ શું છે બધી, કે ટોટલ આપણે કેટલા ડિસ્ટ્રીબ્યુશન થાય છે ટોટલ દેવામાં કુલ મિલકતોમાંથી, કે કુલ મિલકતોના 10% જમીન મકાન છે, ફર્નિચર છે, બરાબર. તો આ બધી વસ્તુ શું છે આપણે ડિસ્ટ્રીબ્યુટ કેટલામાં કરીએ છીએ આપણે એ જોવાનું છે. અને એની કમ્પેરિઝન ભાઈ આની પાસે આ કંપની પાસે બેંક ઓડી 10% છે એના કુલ દેવાની, તો ઓલી પાસે 20%, 20,000, બરાબર. તો આપણે કમ્પેરિઝન શું કરી શકીએ કે ભાઈ આની પાસે બેંક ઓવરડ્રાફ્ટ વધારે છે, એટલે કે આ છે બેંક પાસે બહુ પૈસા ઉપડાવે
છે એવું કન્ક્લુઝન લોકો કાઢી શકે. આની પાસે લોન 50,000ની છે, સામેવાળા પાસે 60,000ની છે, અને આની પાસે પોતાના કુલ દેવાના 50% જે લોન છે એ છે, અને સામેવાળા પાસે છે એ પોતાના કુલ દેવાના 40% લોન છે. એટલે કે એ બહારથી પૈસા લેવાનું કામ ઓછું કરે છે, પોતાના પૈસા વધારે વાપરવાનું કામ કરે છે. એટલે એ શું કરશે, એવું કન્ક્લુઝન કાઢશે કે આની પાસે 50% લોન છે, ઓલા પાસે 40%, તો હાલો આપણે એની પાસે હાલ્યા જાય. બરોબર છે? આ સમજાણું શું છે સમાન પદના પત્રકો. એકદમ ઇઝી છે. જ્યારે આપણે સમ ગણશું ત્યારે આપણે ફૂલ્લી ઇન્ટ્રોડક્શન લઈ લેશું, અને 1-2 સમમાં તો તમને બધું જ આવડી જશે. બરોબર છે? આવી જ રીતે આપણે કુલ વેચાણના પ્રમાણમાં છે કે ભાઈ કંપની અલગ અલગ વસ્તુનું વેચાણ કરતી હોય છે, કે એમાં બધી વસ્તુ આવી જાય. કે નેસ્લે કંપની તમે લઈ લો તો મેગીનું વેચાણ કરે છે, ઘણી બધી ફૂડ આઇટમનું વેચાણ કરે છે, તો એનું ટોટલ સેલ્સ એનું ઘણું બધું હોય, પણ એમાંથી કઈ વસ્તુ એનું વધારે વેચાણ કરે છે, કઈ વસ્તુનું ઓછું વેચાણ થાય છે, તો આ વસ્તુ છે એ આના તરફથી આપણે ખબર પડે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતું આપણું સ્મોલ ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટરનું. બરાબર? અને કાંઈ પણ વસ્તુ સમજાણી ના હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. બરાબર? અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આગળના વિડીયોઝ છે તમને મળતા રહે. બરાબર છે? હજી આપણે ચેપ્ટર 2 કરવાનું બાકી છે, જે અગાઉ કરવાનો હતો પણ કોઈ પણ કારણસર થયું નથી, એટલે આપણે હવે કરશું. બરાબર છે? ચાલો, આજના વિડીયો માટે આટલું જ. બરાબર? ચાલો, થેન્ક યુ.